નમસ્કાર, એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે. મિત્રો, વરસાદનો પહેલો રાઉન્ડ પૂર્ણ થઈ ચૂકેલો છે અને હવામાન વિભાગે પણ કહ્યું કે અલ નીનોની નહિવત અસર અને ક્યાંક અસર જોવા મળી, પરંતુ પહેલો રાઉન્ડ જે છે તે ભારતભરમાં ધમાકેદાર એન્ટ્રી થઈ મેઘરાજાની અને કોઈક જગ્યાએ બે કાંઠે નદી વહેતી થઈ, ક્યાંક ભૂસ્ખલન જોવા મળ્યું અને ક્યાંક પાણી ભરાવાના દ્રશ્યો પણ જોવા મળ્યા. પરંતુ હું ગુજરાતની વાત કરીશ સૌ પ્રથમ કે ગુજરાતમાં લગભગ તમામ જિલ્લાઓમાં થોડો વધતો વરસાદ તો પડ્યો, ભલે થોડો મોડો આવ્યો, પરંતુ આશા તો બંધાણી હતી. ગુજરાતના 2-3 જિલ્લા એવા છે કે હજી પણ કોરા ધાકોર છે, ત્યાં મેઘરાજાની પધરામણી થઈ નથી. હવે આગામી દિવસોમાં વરસાદ કેવો રહેશે, હવામાન કેવું રહેશે અને ખેડૂતોએ વાવણી માટે કેવી તૈયારી કરવી, તેના માટે મારી સાથે હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામી જોડાયેલા છે. પરેશભાઈ, સ્વાગત છે મુંબઈ સમાચારમાં. નમસ્કાર. નૈઋત્યનું ચોમાસું ભલે થોડું મોડું આવ્યું હોય, મીટ માંડીને બેઠા હતા અને વરસાદ આવ્યો, પરંતુ આવ્યો અને અચાનક બંધ પણ થઈ ગયો. આનું કારણ શું? જો જીગરભાઈ, પહેલી વાત તો એ છે કે નૈઋત્યનું ચોમાસું આ વર્ષે થોડુંક અનબેલેન્સ તો છે અને એના ઉપર પણ અલ નીનોનો પ્રભાવ છે, ભલે ઓછો પણ છે. એનું કારણ છે કે આ વર્ષે પ્રશાંત મહાસાગરનું તાપમાન ઉંચકાયું છે, એટલે અલ નીનો સક્રિય થયો છે. પણ એક ફાયદો આપણે આયોડીનો મળ્યો છે. આયોડી એટલે કે ઇન્ડિયન ઓશન ડેપોર. ઇન્ડિયન ઓશન છે એનું તાપમાન છે ફેવરેબલ હોવાથી, પોઝિટિવ હોવાથી આપણે અત્યારે સારા વરસાદ વરસી ચૂક્યા છે. પણ એ અરબ સાગરની સિસ્ટમ હતી. અરબ સાગરની સિસ્ટમ પસાર થઈ ગઈ, એની અંદર લગભગ ગુજરાતના 80% જેટલા વિસ્તારને સારા વરસાદનો લાભ પણ મળ્યો છે. છતાં પણ રાજ્યના 20% જેવા વિસ્તાર હજુ પણ વરસાદથી વંચિત છે. જેમ કે કચ્છ જિલ્લાની અંદર રાપર તાલુકાને બાદ કરતા તમામ તાલુકાઓ છે, એમાં ક્યાંય વાવણી લાયક વરસાદ નથી. એવી જ રીતે પશ્ચિમ સૌરાષ્ટ્રમાં પોરબંદર જિલ્લો અડધો બાકી છે, એવી જ રીતે દ્વારકા જામનગર બાકી છે. એમ ઘણા બધા વિસ્તારો છે જે વરસાદથી વંચિત રહ્યા છે. આ અરબ સાગરની સિસ્ટમ હતી. સ્વાભાવિક રીતે અરબ સાગરની સિસ્ટમ હોય ત્યારે મોટા ભાગે પશ્ચિમ સૌરાષ્ટ્ર અને જે કચ્છના ભાગો છે એ આપણે વરસાદ એને ઓછો લાભ મળતો હોય છે. જેમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કાંઠા વિસ્તારો છે, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જુનાગઢ, એને લાભ સારો મળતો હોય છે. પણ એ પછી આપણે વરસાદ ગાયબ થયો. એનું કારણ છે કે અરબ સાગર અને બંગાળની ખાડી આ બંને સક્રિય હોય, બંનેમાંથી કોઈ સિસ્ટમ આવે તો આપણો વરસાદનો લાભ મળતો હોય છે. પણ બંગાળની ખાડી પણ હમણાં નિષ્ક્રિય છે. હવે અરબ સાગર અને બંગાળની ખાડી બંને નિષ્ક્રિય છે, એટલે જે ચોમાસું ધરી હોય છે એ ઉત્તર ભારત તરફ ખસી ગઈ છે. એટલે ઘણી વખત તો ચોમાસું ધરી છે હિમાલય સુધી પણ પહોંચી જતી હોય છે. પણ અત્યારે ઉત્તર ભારતમાં એ પંજાબ, હરિયાણા થઈ, યુપી, બિહાર થઈ બંગાળની ખાડી તરફ એ અત્યારે લાઈન દોરે છે. એટલે એ ચોમાસું ધરી ઉત્તર તરફ ખસી, જેને કારણે રાજ્યની અંદર વરસાદ બંધ થયા. અને બીજું કારણ છે કે જો બંગાળની ખાડી છે અત્યારે ખરેખર એમાં સિસ્ટમ બનવી જોઈએ, લાભ મળવો જોઈએ, પણ લાભ ન મળવા પાછળ પણ પ્રશાંત મહાસાગર જવાબદાર છે. પ્રશાંત મહાસાગરની અંદર અત્યારે એક ટોર્નાડો છે. એ ટોર્નાડોનું નામ છે બાવી. હવે આ બાવી નામનું જે તોફાન છે એ જે એટલું શક્તિશાળી છે કે બંગાળની ખાડીના ભેજવાળા પવનો એમાં મર્જ થઈ રહ્યા છે. એટલે એને કારણે પણ બંગાળની ખાડી છે નિષ્ક્રિય થઈ ચૂકી છે. જોકે બાવી નામનું જે સાયક્લોન છે એ લગભગ આવનારા 24 કલાકમાં તો એ થોડુંક નબળું પડી જવાનું છે. પણ એ નબળું પડે એ સાથે આજે છેલ્લા 24 કલાકની અંદર તાઇવાનને તો ધમરોડી નાખ્યું છે. એવી જ રીતે આજે રાત્રે લગભગ વેન્જાઉ નામનું એક બંદર છે ચાઇનાનું, એ વેન્જાઉ આસપાસ લગભગ એનું લેન્ડિંગ છે એ આજે રાત્રે થઈ શકે છે. અને લેન્ડિંગ થયા પછી સતત ઉત્તર પૂર્વ દિશા તરફ આગળ જશે તો એ નબળું પડીને વિખાઈ જશે. અને એ વિખાય એ પછી આપણે બંગાળની ખાડી સક્રિય થાય. એટલે એટલું ચોક્કસ કહી શકાય કે હમણાં બંગાળની ખાડીનો લાભ છે એ પ્રશાંત મહાસાગરના તોફાનને કારણે આપણે નથી મળી રહ્યો. પણ આવનારા દિવસની અંદર લગભગ 15 થી 20 જુલાઈ વચ્ચે ગુજરાતની અંદર છૂટાછવાયા વરસાદી ઝાપટાની શરૂઆત થશે. જેમાં ખાસ કરીને સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના જિલ્લા અને દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે, સુરત, વલસાડ, નવસારી, વાપી, ડાંગ તમામ વિસ્તારની અંદર એમાં ઝાપટાથી લઈને મધ્યમ વરસાદની શરૂઆત થશે. એમાં જે અરબ સાગર સક્રિય થવાનો છે, સાથે મોન્સૂન ઓફશોર ટ્રફ છે પોઝિટિવ ફેઝમાં આવવાનો છે. આ બંને પરિબળોને કારણે 15 થી 20 જુલાઈમાં ઘણી જગ્યાએ વરસાદી માહોલ જોવા મળશે. પણ એ સાર્વત્રિક નહીં હોય, શક્તિશાળી વરસાદ નહીં. પણ એ પછી બંગાળની ખાડી જ્યારે સક્રિય થશે
તો લગભગ મારું માનવું છે કે 22 થી લઈને 24 તારીખ સુધીમાં બંગાળની ખાડીની અંદર કોઈ સિસ્ટમ બનશે અને એ સિસ્ટમ ઉત્તર પશ્ચિમ દિશા તરફ ગતિ કરશે, વધારે પડતા ઝુકાવેનો પશ્ચિમ દિશા તરફ હશે. એટલે જીગરભાઈ એ સિસ્ટમને કારણે પાછો 25 જુલાઈ થી લઈ અને 31 જુલાઈ 2026 સુધીમાં ગુજરાતની અંદર સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ આવશે. એમાં અનેક જગ્યાએ ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળશે અને ખાસ કરીને જે પશ્ચિમ સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારો જે બાકાત રહ્યા છે, મોરબી સુરેન્દ્રનગરના કોઈ વિસ્તારમાં ઓછો વરસાદ હોય, ઉત્તર ગુજરાત છે, તમામ વિસ્તારને સારા વરસાદનો લાભ છે એ 25 થી 31 જુલાઈમાં મળે એવી શક્યતાઓ અત્યારે અમે માની રહ્યા છીએ. આમ જે જોવા જઈએ તો જુલાઈના પ્રથમ અઠવાડિયામાં એક સારો રાઉન્ડ આવ્યો અને હવે જુલાઈના છેલ્લા અઠવાડિયામાં એક સારા રાઉન્ડની અપેક્ષા અત્યારે દેખાઈ રહી છે. જી પરેશભાઈ, આ એક સારા રાઉન્ડની અપેક્ષા આપણે સૌ એટલે ખાસ કરીને ખેડૂત મિત્રો પણ રાહ જોઈ બેઠા છે, કારણ કે આજે સવારે પણ એક સમાચાર એક પત્રકાર મિત્રએ મને મોકલ્યા, થોડી ચિંતાજનક સમાચાર પણ હતા. આપને પણ એક ખ્યાલ હશે કે ભાવનગર જિલ્લો હોય કે દેવભૂમિ દ્વારકા હોય કે પોરબંદર જિલ્લાનો કેટલોક ભાગ હોય, જામનગર અને કચ્છનો, ખાસ કરીને ભાવનગર અને તેની આસપાસમાં ખૂબ ઓછો વરસાદ પડ્યો છે. ત્યાં મગફળીના પાકમાં પણ જીવાત જોવા મળી રહી છે, સફેદ ફૂગ જોવા મળી રહી છે, કારણ કે વરસાદ આવશે તેવી આશાએ વાવણી તો થઈ ગઈ, પરંતુ વરસાદ નથી આવ્યો. હવે આ સમયે ફરીથી પાકનું જીવતદાન મળે તેવી આશાએ વરસાદ આ પટ્ટામાં ખેડૂતો સેવી રહ્યા છે કે આવે તો સારું, હવે તો, કારણ કે દવાઓનો ખર્ચો પણ થઈ રહ્યો છે. જો જીગરભાઈ, એક ચોક્કસ વાત છે કે જ્યારે જમીનમાં નીચેથી ભેજ હોય, ઘણી વખત મગફળી વાવેલી હોય તો કાં તો કુવા કે બોરનું પિયત આપીને વાવેલી હોય અથવા તો વરસાદને કારણે, એ પછી વરસાદ ન હોય તો ઉપરથી ગરમી પડે, તાપ પડે, એટલે ઉપરથી ગરમી હોય અને નીચેથી ભેજ હોય એટલે એમાં ફૂગ ડેવલપ થાય. મગફળીની અંદર શરૂઆતના દિવસમાં મગફળી 30 દિવસની થાય ત્યાં સુધીમાં જે ફૂગ આવે એને આમ તો અલ્ટરનેરિયા બ્લાઇટ કહેવાય એગ્રીકલ્ચર સાયન્સમાં, અને એ જે ડિઝીઝ છે એનું ટેકનિકલ નામ છે એસ્પરજીલર નાઇજર. જો એસ્પરજીલર નાઇજર હોય તો એને કાળી ફૂગ કહેવાય અને જે સફેદ ફૂગ છે એને ક્લેરેશિયમ કહેવાય છે. હવે આ ક્લેરેશિયમ અને એસ્પરજીલર નાઇજર આ બંને પ્રકારની ફૂગ છે અત્યારે મગફળીમાં જોવા મળી રહી છે. એટલે ચોક્કસથી ભેજ અને ગરમી બંને અત્યારે એક સાથે જોવા મળી રહ્યા છે, એને કારણે ફૂગ છે. જો ધોધમાર વરસાદ પડે તો આમાંથી રાહત ચોક્કસથી મળે એવી પૂરી શક્યતા છે. એટલે જુલાઈ મહિનામાં કદાચ સારા વરસાદ થશે તો પછી એમાં ત્યારે ફૂગમાંથી રાહત મળશે. જ્યાં સુધી ફૂગમાંથી રાહત ન મળે તો ખેડૂતો એનો ઈલાજ કરવો જોઈએ. ઈલાજની અંદર ઘણું બધા ઈલાજ હોય, ઓર્ગેનિક ઈલાજ હોય, કેમિકલ પેસ્ટિસાઇડ ઈલાજ હોય, એટલે બંને રીતે ઈલાજ થતો હોય, પણ જે ઈલાજ જે ખેડૂતને અનુકૂળ આવતો હોય એ કરવો જોઈએ. મારી દ્રષ્ટિએ એનો પરફેક્ટ ઈલાજ કરી દેવો અત્યારે. જો આ જે ફૂગ છે, ક્લેરેશિયમ હોય કે એસ્પરજીલર નાઇજર હોય, એ જો પછી એનો હેવી એટેક થઈ જાય છે તો પાકમાં વધારે પડતા નુકસાની આવતી હોય છે. એટલે વધારે નુકસાની ન આવે એટલે હમણાં એક ડોઝ કોઈ પણ દવાનો કરવો, ઓર્ગેનિક કે કેમિકલ, કોઈ પણ એક ડોઝ કરીને એને કંટ્રોલ કરી લેવી, કેમ કે હમણાં હજુ કોઈ વરસાદની કોઈ ખાસ શક્યતા નથી. આવશે તો પણ ઝાપટાઓ પડવાના છે. ભારે વરસાદ જ્યાં સુધી નહીં આવે ત્યાં સુધી આ ફૂગનું પ્રમાણ રહેવાનું છે અને એમાં પણ ભારે વરસાદ જોવા જઈએ તો 25 થી 31 જુલાઈ વચ્ચે શક્યતા છે, ત્યાં સુધી નથી. ત્યાં સુધી ઝાપટાઓની શક્યતાઓ છે. જો ઝાપટા પડશે તો આ ક્લેરેશિયમ અને જે એસ્પરજીલર નાઇજર છે એમાં વધારો થાય, ઘટાડો ન થાય, કેમ કે ગરમી તો ઓલરેડી જ રહેવાની છે જ્યાં સુધી ઓછો વરસાદ હોય ત્યાં સુધી, અને એમાં પણ પાછા ઝાપટા પડે એટલે ભેજનું પ્રમાણ વધે અને ભેજ અને ગરમી બંને પાછા એક સાથે થશે તો એ પ્રશ્ન વધશે. એટલે એનો સારો ઈલાજ છે ખેડૂતોએ કરી દેવો. જી, આ તો એક વાત થઈ કે હમણાં યાદ આવ્યું કે ઓછો વરસાદ અને ખેડૂતોની ચિંતા. સારો વરસાદ અને ભારે વરસાદની શક્યતાઓ તો 25 તારીખ પછી એટલે કે જુલાઈના એન્ડિંગમાં છે. એક મોટું જણાવવું હોય ખેડૂત મિત્રોને ખાસ કરીને, કારણ કે જે લોકો ચોમાસાની ખેતી કરતા હોય છે અથવા તો તેના પર આધાર રાખતા હોય છે તેવા ખેડૂત મિત્રો ખાસ કરીને આ વખતે વાવણીમાં કેવા પ્રકારનું ધ્યાન રાખે અને નજીકના દિવસોમાં જેમણે વાવણી હજી શરૂ નથી કરી, પહેલા વરસાદ પછી કરવા માંગે છે, તે લોકોએ અત્યારે હાલ શું કરવું જોઈએ, કેટલું ધ્યાન રાખવું જોઈએ? જો જીગરભાઈ, પહેલી વાત તો એ છે કે જે વિસ્તારની અંદર સારા વરસાદ થઈ ગયા હોય, 75-80% વિસ્તારમાં થઈ ગયા છે, એમાં મોટા ભાગે વાવણી થઈ ચૂકી હશે. બાકી હોય તો પણ હવે વાવણી બહુ રાહ ન જોઈ, વાવણી કરી દેવી જોઈએ. હવે જે વિસ્તારો બાકી છે કે જ્યાં 25 તારીખ પછીથી વરસાદ પડે તો એમણે પાકની પેટર્ન ચેન્જ કરવી પડશે. કેમ કે હવે જો 15 જુલાઈ પછીથી વાવેતર થતું હોય, 25 જુલાઈ, 28 જુલાઈ, 31 જુલાઈ
આ સમય છે એ મગફળી અને કપાસ માટે લેટ પડે છે. એટલે મગફળી અને કપાસ પછી એ ખેડૂતોએ બને ત્યાં સુધી ન વાવવા જોઈએ અને એની ક્રોપની પેટર્ન ચેન્જ કરવી. પેટર્ન ચેન્જ કરે તો શું કરવું જોઈએ? પહેલા તો ઝડપથી પાકતા કોઈ પણ ક્રોપનો સિલેક્શન કરવું પડશે. ઝડપથી પાકતા ક્રોપ કયા? તો કે વધીને 90 દિવસે પાકે. અમુક જે અડદ મગ હોય તો ઘણી વખત 80-85 દિવસે થાય. એટલે અડદ મગનું વાવેતર પણ કરી શકાય કઠોળ તરીકે, અથવા તો તુવેર કે એરંડા છે એનું વાવેતર પણ કરી શકાય. તુવેર છે એ પણ કઠોળનો પાક છે, એરંડા છે તેલીબિયા છે એનું વાવેતર પણ કરી શકાય, અથવા તો તલ છે એ પણ એક સારો વિકલ્પ છે. તલનું વાવેતર છે એ પણ કરી શકે અને એનાથી વિશેષ બીજું તેલીબિયા છે, સોયાબીન. આમ જોવા જઈએ તો જીગરભાઈ જે ચોમાસુ પાક છે ને એમાં મુખ્યત્વે તેલીબિયાનું વાવેતર વધારે થતું હોય છે. પછી જે મસાલા પાક છે એ શિયાળામાં થતા હોય. મસાલા પાકની અંદર દાખલા તરીકે ધાણા હોય, જીરું હોય, મેથી હોય, રાયડો હોય, આ બધું જનરલી જોવા જઈએ તો શિયાળામાં હોય છે. લસણ ડુંગળી પણ મોટા ભાગે શિયાળામાં થાય છે. ઘઉં છે એ પણ શિયાળામાં થાય છે. પણ ચોમાસાની અંદર તેલીબિયા છે એ હવામાનની દ્રષ્ટિએ અનુકૂળ આવે. મગફળી હોય, કપાસ હોય, એરંડા છે, સોયાબીન છે, આ બધા તેલીબિયા છે. તો તેલીબિયાની અંદર કપાસ અને મગફળી છે એના માટે હવે લેટ પડશે. જેને પછી 15 તારીખ પછીથી વરસાદ પડે અને એમાં પણ 25 થી 31 જુલાઈમાં પડે તો એમને કાં તો કઠોળની અંદર અડદ, મગ અને તુવેર, અથવા તો સોયાબીન, અથવા તો એરંડા, અથવા તો તલ, આ પ્રકારના પાકની પેટર્ન પસંદ કરવી જોઈએ, જેથી કરીને ખરીફ પાક છે સમયસર સચવાય. જી, આ વખતે ચોમાસું થોડું મોડું આવ્યું તો જ્યાં જ્યાં વરસાદ પડ્યો ત્યાં આ મન મૂકીને વરસ્યો. ક્યાંક પૂર જેવું પણ આપણને આ વખતે જોવા મળ્યું. પરેશભાઈ, ઓગસ્ટ મહિનાનો મોટો વર્તારો આપણે જોઈએ, જુલાઈ મહિનાનો તો વાત બરાબર છે, પરંતુ ઓગસ્ટમાં પણ આ જ પ્રકારની પરિસ્થિતિ જોવા મળશે કે મેઘરાજા મહેરબાન થઈ શકે એમ છે? જો ઓગસ્ટમાં આમ તો શરૂઆતમાં તો આપણે ચિંતા જ કરાવશે. જુલાઈમાં સારો રાઉન્ડ આવી, શરૂઆતમાં મધ્યમ વરસાદ રહેશે, બહુ હેવી વરસાદ નહીં હોય. પણ ઓગસ્ટમાં છેલ્લું અઠવાડિયું છે એ સારું રહે તેવી શક્યતાઓ છે. એટલે છેલ્લું અઠવાડિયું છે એમાં તો અતિ ભારે વરસાદની શક્યતાઓ છે. એટલે બધા જ ડેમો છે ઓવરફ્લો કરે, બધા જ ખેડૂતને કુવા ભરાઈ, આ પ્રકારના વરસાદ છે એ ઓગસ્ટના છેલ્લા અઠવાડિયામાં થશે. અને ઓગસ્ટનું છેલ્લું અઠવાડિયું છે અને ખાસ કરીને સપ્ટેમ્બરનું પ્રથમ અઠવાડિયું, એટલે એમાં 26 ઓગસ્ટથી લઈને 6 સપ્ટેમ્બર સુધીમાં તો રાજ્યના અનેક વિસ્તારની અંદર અતિવૃષ્ટિ જેવા માહોલ પણ જોવા મળશે કે ક્યારેય આપણે ન જોયો હોય એ પ્રકારનો માહોલ જોવા મળશે. જેવી રીતે હમણાં પાછળના રાઉન્ડની અંદર જોયું, સુરતની હાલત કેવી ખરાબ થઈ છે, મુંબઈની હાલત કેવી થઈ છે, આપણે બધાએ જોયું છે. એ જ પરિસ્થિતિ અથવા તો એનાથી પણ વધારે ખરાબ પરિસ્થિતિ છે એ 26 ઓગસ્ટથી લઈને 6 સપ્ટેમ્બર વચ્ચે જોવા મળે તેવી શક્યતાઓ છે. એટલે ઓગસ્ટ મહિનામાં પણ એન્ડમાં વરસાદ ચોક્કસથી જોવા મળે તેવું એક અનુમાન છે. જી, પરેશભાઈ, મુંબઈ સમાચાર સાથે આપ જોડાયા અને અત્યારે હાલ એક પૂર્વાનુમાન આપે દર્શાવ્યું અને ખેડૂત મિત્રોને ખાસ કરીને શું ધ્યાન રાખવું, કારણ કે વરસાદ નહિવત છે, ઓછો છે, ક્યાંક વધારે છે, આ બધા સંજોગોમાં એક મહત્વની ટિપ્સ આપે આપી તે બદલ હું આપનો મુંબઈ સમાચાર તરફથી આભાર માનું છું. ધન્યવાદ.